સ્પીડ ઓફ 90 રેડી. આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 323, 294 ખ, 506(2), 114 તથા જીપી એક્ટની કલમ 135(1) મુજબના શિક્ષાને પાત્ર ગુનાનું તહોમત છે તેવા સમયે આરોપીઓ વિરુદ્ધ તહોમત વ્યાજબી શંકાથી પર સાબિત કરવાનો બોજો ફરિયાદ પક્ષના સિરે છે. પેરેગ્રાફ. ફરિયાદ પક્ષે આંક 10 ફરિયાદી મુકુંદકુમાર ચોકસી પોતાની જુબાનીમાં જણાવે છે કે તારીખ 16/12/2015 રોજ સવારના 10 વાગ્યે ફરિયાદી અને તેમનો દીકરો મૌલિક દુકાનની બાજુમાં ઊભા હતા ત્યારે ગોરધન પટેલ ત્યાં આવેલા અને જણાવેલ કે તમારી દુકાનનું રિપેરિંગ કામ કરાવવા નહીં દઈએ. તે વખતે તેમનો કારીગર ધીરુભાઈ અને બીજો એક ઈસમ આવેલો. તે વખતે ફરિયાદીને તેઓની સાથે સામાન્ય બોલાચાલી થયેલ અને ગળદાપાટુનો માર મારેલ, જેથી ફરિયાદીએ ફરિયાદ આપેલી ફરિયાદ આંક 11ની ફરિયાદ હકીકતને સમર્થન આપતા ન હોય ફરિયાદ પક્ષે ફરી ગયેલા જાહેર કરી આ સાહેદની ફરિયાદ પક્ષે ઉલટ તપાસ લેતા તેમાં પણ ફરિયાદ મુજબની કોઈ હકીકત જણાવતા નથી. ત્યારબાદ આરોપી પક્ષની ઉલટ તપાસમાં ફરિયાદ પક્ષે મુજબની આ હકીકતોને સ્પષ્ટપણે ઇનકાર કરેલ છે. પેરેગ્રાફ. આંક 12 સાહેદ મૌલિક ચોકસી પોતાની જુબાનીમાં જણાવે છે કે તારીખ 16/12/2015 રોજ સવારના 10 વાગ્યે સાહેદ દુકાનની બાજુમાં ઊભા હતા ત્યારે ગોરધનભાઈ પટેલ ત્યાં આવેલા અને જણાવેલ કે તમારી દુકાનનું રિપેરિંગ કામ કરવા નહીં દઈએ. તે વખતે તેમનો કારીગર ધીરુભાઈ અને બીજા એક ઈસમ આવેલા. તે વખતે સાહેદને તેઓની સાથે સામાન્ય બોલાચાલી થયેલ અને ગળદાપાટુનો માર મારેલ. આ સાહેદે તેમની પોલીસ રૂબરૂના નિવેદનની હકીકતને સમર્થન આપતા ન હોય ફરિયાદ પક્ષે ફરી ગયેલા જાહેર કરી આ સાહેદની ફરિયાદ પક્ષે ઉલટ તપાસ લેતા તેમાં પણ નિવેદન મુજબની કોઈ હકીકત જણાવતા નથી. ત્યારબાદ આરોપી પક્ષની ઉલટ તપાસ આરોપી સાથે તેમને સામાન્ય બોલાચાલી થયેલી હોવાનું જણાવેલ છે. પેરેગ્રાફ. ફરિયાદ પક્ષે રજૂ થયેલા તમામ પુરાવાઓ ધ્યાને લેવામાં આવે તો સદર કામે ફરિયાદી અને બનાવમાં ઈજા પામનાર સાહેદને ફરિયાદ પક્ષે તપાસવામાં આવેલા છે. આ બંને મહત્વના સાહેદો ફરિયાદ હકીકતને કે તેમના પોલીસ રૂબરૂના નિવેદનની હકીકતને સમર્થન આપતા નથી. આ બંને મહત્વના સાહેદોને ફરિયાદ પક્ષે ફરી ગયેલા જાહેર કરી ઉલટ તપાસ કરવા સિવાય અન્ય કોઈ સ્વતંત્ર સાહેદોને ફરિયાદ પક્ષે તપાસવામાં આવેલા નથી. સદર કામે મહત્વના કહી શકાય તેવા પંચ સાહેદને પણ ફરિયાદ પક્ષે તપાસવામાં આવેલા નથી. તેમજ સદર કામે રજૂ થયેલ ફરિયાદીને થયેલ ઈજા બાબતેના મેડિકલ સર્ટિફિકેટને નહીં માનવાને કોઈ કારણ નથી, પરંતુ આ મેડિકલ સર્ટિફિકેટમાં જણાવેલી ઈજાઓ આ કામના આરોપીઓએ જ કરેલી હોય તેવી હકીકત ફરિયાદ પક્ષે રેકર્ડ ઉપર લાવી શકેલા નથી. તેમજ હથિયારબંધીના જાહેરનામાના સંબંધી કોઈ માહિતગાર માણસને સાહેદ તરીકે ફરિયાદ પક્ષે તપાસવામાં આવેલા નથી. આમ રજૂ પુરાવા ઉપરથી આ કામના આરોપીઓએ જ ફરિયાદને ગાળો બોલી, માર મારી, ઈજા પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય તેવી ફરિયાદ મુજબની હકીકત નિઃશંકપણે પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ નીવડેલ હોય